નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળેલા સમાચારની વાત કરીશું, જેમાં રૂખોળ બજારની હલચલ, વાયદામાં થતી તેજી મંદી અને સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, હાલ કપાસના બજારની અપડેટની વાત કરીએ તો અત્યારે કપાસના બજારમાં આવકો ઓછી છે ને ગરાગીના અભાવે પણ બજારમાં કોઈ હલચલ નથી અને બેતરફી બજાર અથડાતું જોવા મળી રહ્યું છે ને હાલ રૂ બજારમાં પણ વધતી તેજી અત્યારે ધીમી પડીને આજે ખાંડીએ માત્ર 50 રૂપિયાનો વધારો હતો। હાલ ભાવ 1300 થી લઈને 1500ની વચ્ચે અથડાયા કરે છે તો ગામડે 1250 થી 1420 સુધી ઓફર કરાતા જોવા મળતા હતા। ત્યારે અન્ય બજારની અને આવકોની વાત કરીએ તો હાલ ગુજરાતભરની મળીને આવકો આજે 2 થી 2.5 લાખ મણની હતી તો દેશભરમાં 2 લાખ ગાંસડીની આવક નોંધાઈ હતી। કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો $80.94 તો MCXમાં આજે 100 રૂપિયા વધી જાન્યુઆરી વાયદો 56,300નો હતો। હવે ભાવ વધશે કે નહીં તે પ્રશ્ન ખેડૂતોને વારંવાર સતાવી રહ્યો છે। હવે ભાવ કેવા રહેશે, મકર સંક્રાંતિ પહેલા ભાવમાં કેટલો સુધારો આવી શકે તે સંપૂર્ણ માહિતી આપણે બપોરના વિડીયોમાં જાણીશું, જેથી બપોરનો વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। બોટાદ 1170 થી 1508, મહુવા 1150 થી 1410, ગોંડલ 1001 થી 1431, કાલાવાડ 1090 થી 1434 રૂપિયા, જામજોધપુર 1201 થી 1491, ભાવનગર 1235 થી 1429, જામનગર 1000 થી 1480, બાબરા 1150 થી 1505, રાજકોટ 1260 થી 1483, અમરેલી 1090 થી 1461, સાવરકુંડલા 1270 થી 1465, જસદણ 1150 થી 1430, જેતપુર 1151 થી 1442, વાંકાનેર 1100 થી 1492, મોરબી 1201 થી 1486, હળવદ 1251 થી 1477, વિસાવદર 1123 થી 1441, તળાજા 1100 થી 1445, બગસરા 1000 થી 1451, ઉપલેટા 1250 થી 1435, માણાવદર 1285 થી 1540, ભેંસાળ 1200 થી 1531, ધારી 1040 થી 1466, લાલપુર 1358 થી 1500, સિદ્ધપુર 1250 થી 1470, ડોળાસા 1100 થી 1473, ગઢડા 1250 થી 1433, ખંભાળિયા 1350 થી 1454 રૂપિયા, સાયલા 1324 થી 1450, વિસનગર 1250 થી 1459, વિજાપુર 1200 થી 1466, હિંમતનગર 1460 રૂપિયા।